રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા દેશના વીર જવાનોને યાદ કરી વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હેમુ ગઢવી હોલ ખાતે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 60 જેટલા વીર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં સમાજના વર્તમાન અને પૂર્વ જવાનો તેમજ સમાજના કાર્યોમાં તત્પર રહેતા યુવકોનું સન્માન કરી તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે IGBSF રિટાયર્ડ રાજસિંહજી રાઠોડ, ડોક્ટર કલ્યાણસિંહજી ચંપાવત, જિલ્લા યુવા અધિકારી ધર્મરાજસિંહજી વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે જેઠવા પૃથ્વીરાજસિંહ ગજેન્દ્રસિંહ અને મારું મૂળ ગામ છે મોરાણા। અને અત્યારે અમે ફર્સ્ટ ટાઈમ જે 16 ડિસેમ્બર છે એ સરકાર દ્વારા જાહેર કરેલો છે આર્મીનો વિજય દિવસ। તો એમનો અમે સૌપ્રથમ પહેલો કાર્યક્રમ કરેલ છે અને અહીંયા 60 જેટલા ફૌજીઓનું અમે સન્માન કરવાના છીએ અને આ દેશ માટે પ્રેરણા વિદ્યાર્થીઓને મળે એટલે આ બાબતનો એક નવો અમે પ્રેરણા એ કાર્યક્રમ કર્યો છે। અમારે રીજાંગલા જે યુદ્ધ લડવાનું હતું એના મેજર શેતાનસિંહ પાટી જે અમારા રાજપૂત કોમ્યુનિટીથી બિલોંગ કરે છે અને એમની જે બહાદુર રીજાંગલાની અંદર એને બહાદુરી દેખાડી, અદમ્ય સાહસ જેને કહેવાય, અને એની કંપનીએ અને 120 બહાદુર જવાનો અને મેજર શેતાનસિંહ પાટીનું મોટું યોગદાન રહ્યું છે અને ઇન્ડો ચાઇના વોર પણ મોટી હતી। એટલે આ દિવસ માટે ક્ષત્રિય સમાજને એક આદર્શ કહી શકીએ દેશ માટે, એવા અમે મેજર શેતાનસિંહ સાહેબનું એવોર્ડ રાખેલો છે। આ અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાંથી બધા અલગ અલગ જગ્યાએથી બધા પધારેલા છે અને નિવૃત્ત છે અને અત્યારે ઓન ડ્યુટી પણ છે। 60 ફૌજીઓનું સન્માન કરવું। એમાં ધર્મરાજસિંહ વાઘેલા છે, જિલ્લા યુથ વિકાસ અધિકારી, ડૉક્ટર કલ્યાણસિંહ ચંપાવત સાહેબ છે, પ્રવીણસિંહ જાડેજા સેવક દુનિયાના ભાજપના મંત્રી છે, પછી જાડેજા સાહેબ છે અને એક બ્રિગેડિયર સાહેબ પણ છે। હું રિટાયર્ડ ઓનરરી કેપ્ટન જાડેજા પ્રદ્યુમનસિંહ। મેં 32 વર્ષ આર્મીમાં સર્વિસ કરી અને ઓલ ઓવર તકરીબન ઇન્ડિયામાં મને મોકો મળ્યો દેશ સેવા કરવાનો। હું એબ્રોડ આફ્રિકામાં પણ પીસ કીપિંગ ફોર્સમાં જઈ આવ્યો અને આજે જે આ ફંક્શન છે એના દ્વારા અમે નવી પેઢીને સંદેશ આપવા માગીએ છીએ કે આપ સર્વે મેક્સિમમ વધારેમાં વધારે પડતા દેશ સાવવા માટે જોડાવવું જોઈએ। આજની પરિસ્થિતિને આપણે બધાને ખ્યાલ જ છે કે આપણી દેશની રક્ષા આપણે જ કરવી પડશે। એક્સપિરિયન્સ જો તમારે એક યોદ્ધા તરીકે જીવવું જ હોય, તમારે એક બહાદુર સૈનિક તરીકે જીવવું હોય તો તમારે આર્મી જોઈન કરવી પડે। આર્મી લાઈફ ટફ જરૂર છે પણ શીખવા ઘણું બધું મળે અને એકચ્યુઅલ મીન્સ ઓફ લાઈફ તમને ખ્યાલ આવે કે જિંદગી શું છે। તો નવી પેઢીને જવા માટે અમે દરેક વ્યક્તિને આગ્રહ કરીશું કે તમે જ્યાદાથી જ્યાદા વધારેમાં વધારે પડતા આર્મી જોઈન કરો। એ દરેક ફૌજી માટે એક સરખા જ હોય। તમારે જ્યારે દેશની સેવા કરવાની હોય ત્યારે પછી તમે પરિવારનું વિચારો તો સેવા ન થઈ શકે અને એ બધું જે આજે તમે જોઈ શકો છો, હવે તો બધા મીડિયા થઈ ગયા, દરેક તમને માહિતી મળે, પણ અમે જે તે સમય હતા ત્યારે ખાલી પત્ર વ્યવહારથી જ ઘર સાથે કોન્ટેક્ટ થતો। ઘણા વખતે અમને 1-2 મહિને પત્ર મળતો, ત્યારે આખી સિચ્યુએશન બદલાઈ ગઈ હોય, ઘરે હોય પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય, ખબર મળે, સારા ખબર હોય તો પહોંચતા પણ 2 મહિના લાગે। એટલે ટફ લાઈફ હતી। આજકાલ સુવિધા બધી બહુ સારી થઈ ગઈ છે, ડિફેન્સમાં બહુ સ્કોપ છે, એટલે યંગ જનરેશનને તો ખાસ કરી અને જોઈન કરવું જ જોઈએ આર્મીમાં। આજે અમારા જે માજી સૈનિકો છે એને બોલાવીને એમનું સન્માન કરવામાં આવે છે। તો જીવનમાં સન્માન નાનું હોય મોટું હોય પણ સન્માન બહુ જરૂરી વસ્તુ છે। એક આ પ્રયાસ કર્યો છે કે સૈનિકોને, માજી સૈનિકોને, સર્વિંગ અને રિટાયર્ડ સૈનિકોને એને સન્માન જ જોઈએ, એને બીજું કાંઈ દેશના પાસે બીજી અપેક્ષા નથી કે તમે માજી સૈનિક તરીકે એને સર્વિંગ સોલ્જરને તમે માન આપો અને એની પરિસ્થિતિ સમજો। અને સમાજ, કોઈ પણ લડાઈ જીતવા માટે સમાજ જરૂરી છે। તમારે જ્યારે બેકઅપમાં સમાજ હોય તમારી સાથે તો તમે ત્યાં 100% લડી શકો। એટલે આજે સન્માન સમારંભ છે એ બહુ સારું પગલું છે। આનાથી આવનાર પેઢીને મોટિવેશન મળશે।